આ વિડીયોમાં આપણે માહિતી મેળવીશું કે ગૂગલ અકાઉન્ટમાં નામ સુધારો કઈ રીતે કરવો, ફોટો કઈ રીતે ચેન્જ કરવો, જન્મ તારીખ કઈ રીતે ચેન્જ કરવી અને સ્ત્રી પુરુષ કઈ રીતે ચેન્જ કરવું, આ વિડીયોમાં આપણે ખાસ કરી અને જાણીશું। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો એટલે દરેક પ્રકારની તમને માહિતી આ વિડીયો દ્વારા મળી જશે। ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલ પર જો તમે નવા આવ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબર કરી દેજો, તેથી અમને પણ સપોર્ટ મળતો રહે। અમે પણ હાલ નવા ક્રિએટર છીએ, તો ચાલો વધુ સમય નથી લેવો અને વિડીયોને ચાલુ કરી દઈએ। તો હવે મિત્રો હું તમને આ બાજુ એક સ્ક્રીન બતાવી દઈશ। હવે મિત્રો તમે જોઈ શકો છો મેં મારા મોબાઈલનું સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ કરી દીધું છે આ બાજુ। હવે તમે એ બાજુ જોઈ શકો છો। તો પહેલાં તો આપણા મોબાઈલનું જે સેટિંગ છે મિત્રો તે સેટિંગને તમારે ખોલી લેવાનું છે અને દરેક મોબાઈલમાં સેટિંગ આવે છે। તો જો આ રહ્યું મારું સેટિંગ। પછી તમારે થોડુંક સ્ક્રોલ કરવાનું છે। સ્ક્રોલ કરો એટલે તમને અહીંયા તમે જોઈ શકો છો ગૂગલ લખેલું તમને બતાતું હોય છે। તમારામાં ગૂગલ સર્વિસ પણ લખ્યું હોય તેને તમારે ટિક કરી લેવાનું છે। ગૂગલ સર્વિસ તમારું જે ગૂગલ અકાઉન્ટનું નામ છે તેનું નામ તમને જોવા મળી જશે અને તમારી જે ગૂગલ આઈડી હશે બરાબર તે પણ તમને જોવા મળી જશે, એટલે કે જીમેલ આઈડી। તો તમારે તેને ટચ કરી લેવાનું છે। જેવું ટચ કરશો એટલે તમને આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળી જશે, મેનેજ યુ ગૂગલ અકાઉન્ટ, એટલે કે આ તમારે આને ટિક કરી લેવાનું છે। આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળી જશે અને લખેલું આવશે ગૂગલ એકાઉન્ટ પર્સનલ ઇન્ફો બરાબર। તો તમે જોઈ શકો છો આ પહેલું જ ઓપ્શન છે અહીં કણે પર્સનલ ઇન્ફો, તેને તમારે ટિક કરી લેવાનું છે। હવે જેવું તમે ટિક કરશો ને એટલે લખેલું આવી જશે અહીં કણે તમે જોઈ શકો છો પર્સનલ ઇન્ફો યુઅર પ્રોફાઇલ ઇન્ફો એન્ડ ગૂગલ સર્વિસ બરાબર। પછી અહીંયા લખેલું આવશે બેસિક ઇન્ફો, ફાઇલ ફોટો જે બદલવાનો છે કે નવો રાખવાનો છે તો તમારે અહીંયા અડવાનું છે। જો આપ ફોટામાંથી જેવું તમે આ રીતે કરશો એ પ્રોફાઇલ ફોટો રાખવાનો છે તો અહીંયા લખેલું છે એડ પ્રોફાઇલ પિક્ચર બરાબર, તેને અડશું આપણે। નીચે તમે જોઈ શકો છો તમારા ગેલેરીના જે ફોટા છે તે બધા અહીંયા આવી જશે। પછી તમારે જે ફોટો રાખવાનો હોય પ્રોફાઇલમાં બરાબર એ ફોટો તમારે રાખી દેવાનો છે। અત્યારે તો હું આ એક બિલાડીનો ફોટો રાખું છું બરાબર, પછી હું મારો ફોટોને હું ચેન્જ કરી નાખીશ। પછી તમે જોઈ શકો છો અહીંયા નેક્સ્ટ લખ્યું છે ત્યાં તમારે ટિક કરી લેવાનું, સેવ પ્રોફાઇલ પિક્ચર બરાબર, ત્યાં તમારે ટિક કરી લેવાનું। સેવિંગ પ્રોફાઇલ પિક્ચર એટલે હવે લોડિંગ થઈ રહ્યું છે અને સેવ થઈ જશે। હવે તમે જોઈ શકો છો પ્રોફાઇલ પિક્ચર અપડેટ, એટલે કે અપડેટ થઈ ગયું છે। આમાં કંઈ કરવાનું નથી, અહીંયા બહાર નીકળી જવાનું છે અડીને। પ્રોફાઇલ ફોટો રાખવાનો હતો તે ફોટો પણ આવી ગયો। હવે આપણે નામ બદલીશું, તો નામ કઈ રીતે બદલવાનું છે નામ ઉપર તમારે ટિક કરવાનું છે। અહીંયા નેમ લખેલું છે કારણ કે મારું શક્તિરાજ છે બરાબર, તો શક્તિરાજ નામ લખેલું આવશે અને નિક નેમમાં આપણે કંઈ નાખ્યું નથી બરાબર। અહીંયા નામ લખ્યું છે ત્યાં તમારે ટિક કરવાનું છે બરાબર ને। તમારે કોઈ સ્પેલિંગમાં ભૂલ હોય અથવા કોઈ નામ સુધારો કરવો હોય બરાબર ને, અહીંયા તમે જોઈ શકો છો આ રીતના બરાબર। ફર્સ્ટ નામ તમારે જે રાખવાનું હોય તે ફર્સ્ટ નામ રાખી દેવાનું છે। પછી સરનેમ તમારે રાખવાનું હોય એ સરનેમ રાખી દેવાનું છે। પછી અહીંયા સેવ લખ્યું ને ત્યાં તમારે ટિક કરી લેવાનું છે। તો અત્યારે હું આ પ્રોસેસ નથી કરતો કારણ કે મારું નામમાં કોઈ મિસ્ટેક નથી અને મારે કોઈ નામ અત્યારે ચેન્જ કરવું નથી। આ વિડીયો મેં તમને શીખવાડવા માટે બનાવ્યો છે કે નામ કઈ રીતે ચેન્જ કરવું। અહીંયા સેવ લખ્યું છે, સેવ માથે તમારે ટિક કરી લેવાનું છે એટલે તમારું નામ ચેન્જ થઈ જશે। હવે મિત્રો આપણે જન્મ તારીખ બદલવી હોય તો કઈ રીતે બદલવી એ પણ જાણી લઈએ। તો અહીંયા તમે જોઈ શકો છો બર્થડે લખ્યું છે બરાબર ને, તેને આપણે ટિક કરી લેવાનું છે। જન્મ તારીખ તમારી ખોટી હશે બરાબર, તમારે સુધારો કરવાનો છે। તો તમે જોઈ શકો છો અહીંયા મારી ઉપર જન્મ તારીખ છે તેને આપણે ક્લિક કરી લેવાનું છે બરાબર ને। અહીંયા દિવસ એટલે કે તારીખ લખવાની છે તમારે અહીંયા કણે, અને અહીંયા કણે મહિનો કયો છે બરાબર, માઉથ એટલે મહિનો, ઈયર એટલે સાલ। તો આ રીતે તમારે નાખી અને અહીંયા કણે સેવ લખેલું તમે જુઓ, અહીંયા સેવ માથે ક્લિક કરી દેવાનું છે કારણ કે અત્યારે હું જન્મ તારીખમાં કંઈ સુધારો નથી કરતો, મારી જન્મ તારીખ કમ્પ્લીટ છે બરાબર ને। આ તો મેં તમને શીખવાડવા માટે વિડીયો બનાવ્યો છે। હવે મિત્રો સ્ત્રી અને પુરુષમાં ભૂલ હોય તમારે બરાબર, તો અહીંયા લખેલું છે ગ્લેન્ડર, તેને તમારે ટિક કરી લેવાનું છે। લખેલું છે ફિમેલ બરાબર, નીચે લખેલું છે મેલ। ફિમેલ એટલે સ્ત્રી થાય અને મેલ એટલે પુરુષ થાય બરાબર।
તો હું પુરુષ છું તો મેં મેલમાં રાખેલું છે, બરાબર. અને જો તમે સ્ત્રી હોય તો તમારે ઉપરમાં રાખી દેવાનું, બરાબર ને. તમે કોઈ કહેવા જ ના માગતા હોય ને તો અહીંયા રાખી દેવાનું તમારે, જો અહીંયા. કારણ કે હું તો પુરુષ છું એટલે હું પુરુષમાં રાખીશ. પછી અહીંયા તમે જોઈ શકો છો, તમને સેવનું ઓપ્શન દેખાય છે નીચે, તમારે સેવ કરી લેવાનું છે. વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબર કરી દેજો. હવે મળીશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. બાય બાય.